જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે ને આપણે પાત્રા બનાવીશું, પાલકની નાની ભાજીના. કેવી રીતે બનાવીએ એ હું તમને બતાવું છું. પાત્રા તો આપણા ગુજરાતીના બધાને જ ફેવરેટ હોય છે. એ પાત્રા તો ખબર નહીં, તો કોઈ બી રીતે આપણે પાત્રા બનાવીએ તો આપણને ખૂબ જ ભાવે છે. તેલ પાણીવાળા હોય, પછી ઓઇલમાં આપણે થોડા ફ્રાય કરેલા હોય ફ્રાય પેનીમાં, બહુ જ ફાઇન લાગે. અત્યારે આપણે પાત્રાના માટે આટલું દહીં લીધું છે. દહીં ખાટું એટલું બધું નથી છે, મીડિયમ. તો દહીં લઈશું. અને આ છે ને એનો પાવડર છે, મેં આગળથી બનાવીને રાખ્યો છે, કારણ કે આપણે કાયમ જ પાત્રા બનાવતા હોઈએ ને એટલે જોઈએ છે. તો મેથી અને જીરું એ બંનેને છે ને થોડું શેકીને પછી એને પાવડર બનાવીને ભરી રાખીએ છીએ ને પછી આ યુઝ કરવા માટે કામ આવે છે. તો આજ મોર ધેન 1 ટેબલ સ્પૂન, આઈ થિંક 1 ટેબલ સ્પૂન છે, લાગે એવું છે. એને બધું આપણે મિક્સ કરતા જઈએ, લાગતા જઈએ ને. ગાર્લિક જિંજર પેસ્ટ આપણે એક ટેબલ સ્પૂન જેટલું આટલું લીધું છે. પાત્રામાં તો વધારે જોઈએ છે એટલે આપણે એટલું જોઈશે જ. અને પછી હવે આપણે મરચું લઈએ છીએ. જરા તીખા પણ હોય તો સારું લાગે ને, એટલે એટલા બધા તીખા નહીં, પણ થોડા મીડિયમ. આ મરચાં એટલા તીખા પણ નથી છે, એ પ્રમાણે લઈ લઈએ. મિક્સ કરતા જઈએ. આ ગોળ મેં આ સ્પૂન છે ને, આ ગોળ મેં આ સ્પૂન છે એ એટલો લીધો હતો, એમાંથી થોડો ઓછો હશે. અને એને મેલ્ટ કરીને આપણે વાપર્યો છે, મેલ્ટ કરી નાખ્યું. અને ગોળ નાખીશું તો બહુ જ ફાઇન લાગશે આપણને. એ બધું મિક્સ કરતા જઈએ છીએ આપણે. હવે આપણે આટલો ચણાનો લોટ લીધો છે, હાફ કપ જેવો. 1 કપ નહીં છે ને, હાફ છે. હા, એને પણ મિક્સ કરીશું. બહુ પાતળું ના બનાવીએ, અને આપણને આ પાત્રા છે ને એને બરાબર એ થવું જોઈએ. પાત્રા સાથે એનું લોટ છે ને એ થોડા પાત્રા સાથે લાગવું જોઈએ. તો પછી આપણે તે પ્રમાણે આપણે આ બનાવીશું, થોડું ઠીક રાખીશું. હવે આ લોટ છે ને અમે ચોખા અને રાઈસનો છે, અને પ્લસ એમાં થોડી ચણાની દાળ લીધેલી છે. થોડુંક 2 વાટકી હવે ચોખા હોય તો ચણાની દાળ હાફ વાટકી જેટલી, અને થોડી તુવરની દાળ લીધેલી હોય હાફ વાટકી કરતાં, તેમાંની અડધી હોય છે. તો એ લોટ અમે દળાવ્યો હતો એમાં નાખવા માટે, પાત્રા માટે સ્પેશિયલ. તો એ લોટ આપણે આટલો 1 કપ લીધો છે, તો એ પણ સાથે મિક્સ કરીશું. મેં સોલ્ટ પણ એડ કરી દીધું છે આમાં. સોલ્ટ આપણને જેટલું જોઈએ ટેસ્ટ પ્રમાણે. અને આટલી હળદી લીધી છે, એમાં નાખીએ. અને થોડા તલ લઈશું આપણે. આટલા જેવા તલ લીધા છે, તો તલ પણ નાખીશું તો ફાઇન લાગશે. પાત્રામાં તલ હોય. આટલું નાળિયેર છે, વાટેલું છે, ક્રેશ કરેલું, તો એ આપણે એમાં એડ કરીશું. આટલું પાણી છે, તો આપણને કેટલું લાગતું છે તે પ્રમાણે આપણે એડ કરતા જઈશું એમાં. તો મેં આટલું પાણી એમાં હજી બાકી છે, પણ મેં હાફ કપ જેટલું પાણી યુઝ કર્યું છે. તો આ ટાઈપની એ હોય છે એનું સ્ટ્રક્ચર. તો આપણે પાત્રામાં બરાબર લાગશે પછી. અને આ પાત્રા બહુ જ ફાઇન, નાના, એ બહુ જલ્દી કૂક પણ ફાઇન થઈ જાય છે. આ ટાઈપના પાત્રા આપણે બનાવીને ફ્રાય પેની થોડી હીટ કરીશું, અને ફ્રાય પેનીમાં આપણે ફ્રાય કરીશું. બહુ ઓઇલ નથી નાખવાનું છે, તો તમે જોજો કેટલા. હજુ બનાવવાના બાકી છે, થોડા બનાવી લઈએ. બહુ જ આટલું ઓઇલ આપણે લઈ શકીએ.
પછી સાઈડ પરથી આપણને જોઈએ તો આપણે વધારેનું નાખીશું. તો આટલું લીધું છે, 2 ટેબલ સ્પૂન જેવું. આ ટાઈપના પાત્રા મેં બધા જ બધા કરીને થોડા હાફ બનાવ્યા છે. અને પછી તે આટલા છે ને મારે તેલ પાણીવાળા બનાવવા છે, એટલે એક ટ્રેમાં તમે સ્ટીમ કરીને બનાવી શકો. મારા છોકરાને અને મારા હસબન્ડને છે ને આવા ફ્રાય કરેલા ગમે છે, એટલે મેં થોડા આ ટાઈપના બનાવ્યા છે. મને તેલ પાણીવાળા વધારે ગમે છે, એટલે મેં આટલું બાકી છે ને એને તેલ પાણીમાં કરીશ. મેં ટર્ન કરી દીધો છે પાત્રાના. આ ટાઈપના થયા છે, ફાઇન છે જો. અને એ બનાવવામાં અને એને કૂક કરવામાં પણ ઇઝી જ છે, બહુ જલ્દી થઈ જાય. આઈ થિંક મેં એને આપણે 10 મિનિટમાં રેડી થઈ જાય છે. તો થોડું અત્યારે આપણે એને એ કરીએ, રેડ મૂકી દઈએ. તો આ પાત્રા બનીને હવે રેડી થઈ ગયા છે. એ રીતે આપણા પાત્રા બનીને રેડી થઈ ગયા છે. એને કોઈ બી સાથે આપણે નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ, આપણે ચાય સાથે, અને એમ જ પણ આપણે ખાઈ શકીએ છીએ. તો તમે પણ આ ટ્રાય કરજો, આ ટાઈપની રેસીપી. પાત્રા ના મળતા હોય તો આવી પાલક જે આવે છે ને બેબી સ્પિનિચ, એના બહુ ઇઝી રીતે, અને ટેસ્ટ પણ બહુ જ ફાઇન લાગે છે અને બનાવવામાં પણ ઇઝી છે. તો થેન્ક યુ. આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.